સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કે ભાઈ રામાનંદ સ્વામીને એમ કહી કે રામાનુજાચાર્યને એમ કહી કે જે દર્શન થયા એ કેવી રીતે એમ કહી કે જે અનુવૃત્તિઓ એવી એમ કહી કે રાત્રે એમ કહી કે નિંદ્રામાં, એટલે નિંદ્રામાં તો ન પણ પ્રભાતના પહેલા પહોરમાં હતા, એટલે સવારના પહોરમાં હતા. અને ત્યારે એમ કહી કે કેવું કે ભાઈ જાગ્રત અવસ્થાની અંદર જેમ અનુવૃત્તિ રહે એમ એમને અનુવૃત્તિ રહેતી હતી. બરાબર. એટલે આમાં તો ભગવાનનો સંકલ્પ મૂળ જેવા છે એવા વૈષ્ણવ દીક્ષારૂપ અર્થની અનુવૃત્તિ જાગરણમાં પણ રહી છે. બરાબર. તે પ્રબુદ્ધ પ્રબુદ્ધ સ વપુહ સ્વીયમ એમ આગળ પણ કહેશે. સમાધિ સમ ભૂત પ્રગે એવો પાઠ હોય તો અર્થ સ્પષ્ટ છે. આ પાઠમાં પ્રબુદ્ધ સ વપુહ સ્વીયમ, આ ઉત્તર શ્લોકમાં પ્રબુદ્ધ એટલે સમાધિમાંથી જાગેલા એવો અર્થ કરવો. એટલે એમને સમાધિ હતી એમ, નિંદ્રાધીન તો એવું ન કહી શકો તમે. સમાધિમાંથી જાગેલા એટલે સમાધિમાં રામાનુજાચાર્યના દર્શન થઈ ગયા. બરાબર. એટલે શું છે કે સમાધિમાં જાગ્યા એટલે તે વૃત્તાંત સત્ય માન્યું પણ મિથ્યા નહીં, એટલે આ દર્શન સમાધિ સંપન્ન છે એમ નિશ્ચય કર્યો. સ્વપ્નમાં તો જે કંઈ તમે જોવો તો પછી જાગ્રત અવસ્થામાં આવો એટલે બધું સ્વપ્નમાં જોયેલું મિથ્યા થઈ જાય. બરાબર. ખોટું પડી જાય. કારણ કે સત્ય અને સ્વપ્ન બંનેમાં એક ફરક છે. સ્વપ્નમાં તમે જે કંઈ જોતા હો એને સત્ય જોડે કોઈ લેવા દેવા નથી, પણ સમાધિ અને સત્યમાં પાછું બહુ લેવા દેવા છે. સમાધિમાં તમે જે જોવું હોય એ સત્ય છે. મહારાજે કહ્યું ને કે ભાઈ ક્ષણ માત્ર પણ સમાધિમાં ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ આવ્યું હોય, કેમ કે લાખો વર્ષ યુગો પર્યંત એમ કે સુખ આવ્યું એવું લાગે. કહેવાનું તાત્પર્ય શું, સમાધિમાં જે ભગવત દર્શન થાય છે એ સત્ય છે. સ્વપ્નમાં દર્શન થયું હોય તો તમને એ સમય પૂરતું સુખ આવે, પણ પછી ઘડીકમાં ચાલી જાય. બરાબર. એટલે ઘણા કર્મો જીવ એવા કરતો હોય કે એનું સુખ એને સ્વપ્નને વિશે મળે. 2 મિનિટનો રાજા થાય, 1 મિનિટનો રાજા થઈ ગયો તો 2 મિનિટ ને 1 મિનિટ માટે કા રાજા થવા જવા. એટલે એની પ્રમાણે સ્વપ્નની અંદર ભગવાન રાજા કરી દે. 2 મિનિટ 5 મિનિટનો રાજા આઈડિયા આવી ગયો એટલે એને એ સમય સુધી એ આનંદ મળી જાય, પણ એને પછી હકીકત જોડે કોઈ લેવા દેવા નથી. એટલે એ સ્વપ્ન મિથ્યા છે, સમાધિ મિથ્યા નથી. કારણ કે સમાધિમાં હકીકતમાં જીવાત્માની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એટલે જે પરમાત્માનું દિવ્ય રૂપ છે એને દેખાય છે. એમ સમાધિ જ્યારે પરમાત્માનું દિવ્ય રૂપ દેખાય એને સમાધિ કહી. એક પ્રમાણે સમાધિને વિશે જ્યારે જીવને વિશે બીજા કોઈ દેખાય, દાખલા તરીકે અમને રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય દેખાય. એટલે જેમ સમાધિમાં ભગવાન દેખાય એ મિથ્યા નથી, તેમ એમને સમાધિમાં રામાનુજાચાર્યએ જે દીક્ષા આપી, જે કંઈ આપ્યું તે મિથ્યા હતું નહીં. બરાબર. એટલે આ દર્શન સમાધિ સંપન્ન છે એમ નિશ્ચય કર્યો. અથવા સ્વપંથી બહિર્વ્યાપાર થકી ઉપરત ઇન્દ્રિયો જેમાં થાય છે તે સ્વપ્ન કહેવાય. સમાધિમાં તેમ જ થાય છે, માટે સ્વપ્ન શબ્દનો સમાધિ એવો અર્થ કરવો. સ્વપ્નની અંદર શું થાય છે, સાંભળવા જેવી વાત છે કે બહિર્વ્યાપાર થકી ઉપરત ઇન્દ્રિયો જેમાં થાય છે તે સ્વપ્ન કહેવાય. સ્વપ્નને વિશે બહારની ઇન્દ્રિયો બધી ઉપરમને અવસ્થાને પામી જાય. ઉપરમ અવસ્થા એટલે શું, વિરામને પામી જાય, વિશ્રામને પામી જાય. બહારની ઇન્દ્રિયોને એની જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર. તે જ પ્રમાણે એમ કે જ્યારે સમાધિ થાય ત્યારે પણ શું છે, બહારની ઇન્દ્રિયોને કંઈ લેવા દેવા નથી. સમાધિ અંદર થાય, આંતરિક વ્યવહાર છે અંદર. એટલા માટે એમ કે અહીંયા સ્વપ્ન શબ્દ વાપરો. સમાધિ બતાવવા માટે અહીંયા સ્વપ્ન શબ્દ વાપરવો છે. સ્વપ્ન એટલે આપણે જે સામાન્ય સ્વપ્ન જોઈએ એ સ્વપ્ન નથી આ. બરાબર. ચાલો, માટે સ્વપ્ન શબ્દનો સમાધિ એવો અર્થ કરવો. પછી શું કહ્યું કે ભાઈ તસ્ય ધ્યાનમ ભૂત પ્રગે એવો પાઠ હોય તો ધ્યાન શબ્દનો સમાધિ એવો અર્થ કરવો. જે પંચમી તિથિએ પોતાનો પ્રાદુર્ભાવ થયો હતો તે જ તિથિએ દર્શન આપ્યા છે, તો જેમ પોતાના જન્મ સમયમાં પોતાના માતા પિતા વગેરે જનોને સાક્ષાત સ્વદર્શન આપ્યું હતું, તેમાં આ ઉદ્ધવજીને પણ પોતાનું દર્શન સાક્ષાત આપ્યું છે એવો ધ્વનિ નીકળે છે. બીજું એક તાત્પર્ય શું કાઢ્યું કે ભાઈ પોતાના જન્મ સમયે રામાનુજાચાર્યએ પોતાના સ્વરૂપનું પોતે દર્શન આપેલું. કોને? એમના માતા પિતાને. બરાબર. અને આ ઉદ્ધવજીને પણ પોતાનું દર્શન સાક્ષાત આપ્યું છે. એવું જ એમ કે આ ઉદ્ધવજીને આપ્યું. ઉદ્ધવજી કોણ? રામાનંદ સ્વામી. બરાબર. એની વાત કરી. એવો ધ્વનિ નીકળે છે. તે સ્વપ્નમાં રામાનંદ મુનિએ સૂર્યને સમાન અંગ કાંતિવાળા, સૂર્યને સમાન અંગ કાંતિવાળા એવું કેમ કહ્યું અહીંયા કે ભાઈ જેમ સામાન્ય વ્યક્તિ તમને બહુ એમ કહે કે દિવ્ય રૂપધારી દેખાતો હોય ને એના અંગમાં જે કાંતિ હોય એ પ્રમાણે એમને દેખાયા. કોઈ મૃત માણસ છે એ પ્રમાણે ના દેખાયા. રામાનુજાચાર્ય જે દેખાયા તે કેવા એકદમ
વ્યવસ્થિત જે સામાન્ય માણસ તમને સામાન્ય રીતે દેખાય એ પ્રમાણે દેખાય, એમ કાંતિવાળું અંગ. એટલે પછી અપ્રાકૃત અતિ મનોહર દિવ્ય રૂપવાળા, એમનું રૂપ કેવું દેખાયું? અપ્રાકૃત દેખાયું, બરાબર? પ્રાકૃત દેખાયું નહીં, અતિ મનોહર રૂપ હતું એમનું. એવું કરુણારસથી શોભાયમાન લોચનવાળા. જે સાધુ હોય, જે સંત હોય, એના જે નેત્ર હોય એની અંદર સહેજે સહેજે કરુણારસ હોય. કારણ કે જીવ પ્રાણી માત્ર ઉપર એ દયાનો સ્વભાવ એમનો છે કે ભાઈ જીવ પ્રાણી માત્ર ઉપર એ કરુણા કરનારા છે. કેવી રીતે કરુણા કરે છે? કે જેમ તેમ ગમે તે હિસાબે આ જીવ જે છે તે ભગવાનના સ્વરૂપનો ઓળખીને ભગવાનના માર્ગમાં જોડાય અને એનો મોક્ષ થાય એવી ઈચ્છા એ લોકો રાખતા હોય છે. એટલા માટે એ કરુણા દ્રષ્ટિવાળા સંતોને ગયા કે ભાઈ પોતાને હવે બીજું કંઈ કરવાનું બાકી છે નહીં, પણ પોતે એમ કહે કે આ જગતમાં વિચરીને જેમ બને તેમ વધારે જેટલા જીવો એ બધાને ભગવાન સન્મુખ કરે છે. એટલે એમની આંખોમાં કાયમ માટે કેવી કરુણા દ્રષ્ટિ હોય છે, બરાબર? ચાલો, હાથમાં ધારેલા 3 દંડી શોભાયમાન, ત્રિદંડી સાધુ હતા એટલે 3 દંડ એમને એનાથી શોભાયમાન હતા. અત્યારે પણ રામાનુજ વેદાંતવાળા જે કોઈ હોય, વિશિષ્ટાદ્વૈત વેદાંતવાળા રામાનુજાચાર્યના સાધુ એ ત્રિદંડી હોય. તમને એના હાથમાં પેલા 3 એક દંડ હોય ને એની આગળના પેલા 2 પાંખિયા, આમ એક સીધો પાંખિયો, એમ કરીને ત્રિદંડ દેખાય તમને, બરાબર? ત્રિદંડ એટલે 3 દંડ નહીં, એના પાંખિયા પેલા 3 હોય તે આગળના. ચાલો, પછી શું? લલાટ આદિ સ્થાનમાં 12 ઉધ્વપુંદ્ર તિલકને ધારી રહેલા. 12 ઉધ્વપુંદ્ર તિલક ધારે છે. લલાટ પર મોટું અહીંયા એ લોકો ધારે ને રામાનુજવાળા તે, બરાબર? આપણું ને એમના તિલક ચાંદલામાં ફરક છે. આજ આપણો તિલક ચાંદલો જે છે તે અતિશય નાનો છે, એમનું જે તિલક ચાંદલો છે તે બહુ મોટો છે. રામાનુજ એ તો 12 તો છે, પણ આ તો તિલક ચાંદલાની વાત કરું છું કે ભાઈ એ લોકોનો બહુ મોટો છે ને આપણો નાનો છે. એમ 12 તો બીજા શરીરમાં બધા અલગ અલગ જગ્યા પર હોય તે 12 કયા એમ, બરાબર? મંદ હાસ્ય સહિત સુંદર વદનાર વિંદવાળા, થોડું મંદ મંદ હાસ્ય એમનું કાયમ માટે નીકળ્યા કરે છે એમ, એટલે મંદ મંદ હસતા રહી છે, બરાબર? એવા સાક્ષાત શ્રી રામાનુજાચાર્યને જોયા. આવા રામાનુજાચાર્યને કોણે જોયા? રામાનંદ સ્વામીએ જોયા. કેને વિશે? સમાધિમાં જોયા, બરાબર? તેમને તેવા પ્રકારથી જોઈને પ્રપન્નામૃતમાં કહેલા લક્ષણો વડે એ જ શ્રીમન્નાથ છે એવો નિશ્ચય કરીને તત્કાળ ભક્તિભારથી વનમ્ર ગાત્રવાળા થઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મન્નાથે એવું શ્રી રામાનુજાચાર્યનું બીજું નામ તેમના ગુરુ ગોષ્ઠીપુરને કર્યું છે, બરાબર? એટલે એમનું નામ શું હતું? શ્રીમન્નાથ. પણ એક બીજું નામ એમના જે ગુરુ હતા ને ગોષ્ઠીપુરનાજી, જેમની પાસે એ બધું શીખવા ગયેલા નાના હતા ત્યારે, સંસ્કૃત ને બધું જે ભણવા ગયેલા, એમના ગુરુ એમનું નામ આ શ્રીમન્નાથ રાખેલું. રામાનુજાચાર્ય એમના જીવન ચરિત્રમાં આવે છે, બરાબર? એટલે એમનું આ ગુરુ ગોષ્ઠીપુરને એમનું આ મન્નાથ નામનું નામ પાડેલું. એ એમ કહે કે તત્કાળ એમને જોયા એટલે સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. કોણ? રામાનુજાચાર્યને જોઈને રામાનંદ સ્વામી. તે પછી યતિરાજ રામાનુજાચાર્ય 2 હાથ જોડીને ઊભા રહેલા રામાનંદ મુનિને મંદ હાથ સાથે કહ્યું કે અંદર સંવાદ થયો એ લોકોનો સમાધિને વિશે. કોનો? રામાનુજાચાર્ય અને રામાનંદ સ્વામીનો. એટલે હવે રામાનુજાચાર્ય શું પેલા 2 હાથ જોડીને જે રામાનંદ સ્વામી ઊભા રહેલા એને હવે કંઈક કહે છે. શું કહે છે તે સાંભળો. હે વર્ણિન, આટલા કાળથી જેની આરાધના તમો કરતા હતા તે હું રામાનુજ છું એમ મને જાણો. તમે જેને એમ કહે કે યાદ કરતા હતા, જેને એમ કહે કે તમે બોલાવતા હતા, એ હું પોતે જ છું, રામાનુજ છું. જે વર્ણનીય અર્થ હોય તો મારા થકી વરો માંગો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. તમને જે કોઈ અર્થ, તમને જે કંઈ જોઈતું હોય તે માંગો, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. એ રાજન એ રીતે રામાનુજાચાર્ય કહ્યું એટલે રામાનંદ મનમાં અત્યંત આનંદ પામીને એમ બોલ્યા કે હે યતીશ્વર, બહુકાળનો મારો મનોરથ આજ આપના દર્શનથી જ પરિપૂર્ણ થયો. હે પ્રભુ, હવે સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ લીલા જેમની છે એવા સર્વેશ્વર શ્રીમન નારાયણના સ્વલ્પ સમયમાં સાક્ષાત સંદર્શન જે રીતે થાય તે રીતનો મારી ઉપર અનુગ્રહ કરો અને તેમાં જે સુગમ ઉપાય હોય તેનો મને ઉપયોગ તમો પ્રભુ જો. એટલે એમનું જે ધ્યેય હતું એ તો શું? ભગવાનના દર્શન કરવા હતા, દિવ્ય રૂપના શ્રીમન નારાયણ ભગવાનના, બરાબર? એ સાક્ષાત દિવ્ય રૂપના ભગવાનના જે દર્શન કરવા હતા એ મારો સંકલ્પ જે છે તે પૂરો કરો એવું રામાનંદ સ્વામીએ કોને કહ્યું? રામાનુજાચાર્યને કહ્યું. એ પણ કેવા? સ્વલ્પ સમયમાં, એટલે થોડાક જ સમયમાં, બરાબર? કેમ થોડાક સમયમાં કહ્યું? કે એ ઘણા સમયમાં ઉપાસના કરી રહેલા હતા. એટલે એમ કહ્યું મને થોડાક સમયમાં હવે ભગવાનના દર્શન થાય એવું કંઈક કરો તમે. તે પછી પ્રાર્થના કરેલા રામાનુજાચાર્યએ પ્રસન્ન રહીને વૈષ્ણવી દીક્ષા એટલે લક્ષ્મીનાથની સમારંભવાળી શ્રી પરામ ઉષાદી ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલી તથા 2 મંત્ર શ્રીમન નારાયણ ચરણો
ચરણ પ્રપદ્યે શ્રીમતે નારાયણાય નમઃ એવા પૂર્વોત્તર ખંડ ભેદથી 2 પ્રકારને પામેલા મંત્રરત્ન એટલે દ્વય સંજ્ઞાના શરણાગત રામાનંદ મુનિને આપ્યા. એટલે 2 મંત્રવાળી દીક્ષા આપી. કોણે આપી? રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને આપી. એટલા માટે હું કાલે કહેતો હતો કે આગળ રામાનુજાચાર્યનો ફોટો બહુ જરૂરી છે અહીં. બરાબર? કાલે પેલા સ્વામીને વાત કરેલી અને ભૂલી ગયા હશે ગમે તો આપણામાંથી કોઈ એમની પરમિશન મળી ગઈ છે. આપણામાંથી જે કોઈ ફ્રી થાય 6-1 વાગે બધું પૂરું થાય ને અહીંયા સાંજે આવા ટાઈમ પર જ હોય ને ત્યારે અહીંયા બધું ટેબલ લાવીને અહીંયા ફિટિંગ પેલા સંજય પાસે કરાવી દેજો કાલે. આ રહ્યો ફોટો ત્યાં છે. ત્યાં પહેલાં અહીંયા જતો પણ પેલા મંજીએ આમની આગળનું મંડળ હતું ત્યારે કાઢીને ત્યાં મૂકી દીધો. બરાબર? આપણે પાછો ત્યાં મુકાઈ દેવાનો છે એની જગ્યા પર. કારણ કે એ તો આપણી ગુરુ પરંપરા છે. જ્યાંથી ગુરુ પરંપરા હોય તે જ પહેલો ફોટો હોય ને એમાં કાં કંઈ નવું છે. બરાબર? ચાલો. એટલે શું છે કે પ્રાર્થના કરેલા પ્રસન્ન થઈને વૈષ્ણવી દીક્ષા એમને આપી. બરાબર? આ 2 મંત્ર આપેલા. બરાબર? એવા શરણાગત રામાનંદ મુનિને આપ્યા. એટલે શરણાગતિની જે આપણી પરંપરા છે તે આપણી અનાદિ પરંપરા છે. એટલે રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને આપી. રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને આપીને શ્રીજી મહારાજે આપણા જે કોઈ શાસ્ત્રો છે એ શાસ્ત્રો દ્વારા આનું અનુમોદન કર્યું. પણ એકચ્યુઅલી તો રામાનુજાચાર્યના શાસ્ત્રોમાં આ બધી વાત કરેલી જ છે. આ શરણાગતિના જ બંને મંત્ર છે. બરાબર? બંને શ્રીમન નારાયણ ચરણો એટલે ભગવાન શ્રીમન નારાયણના ચરણની અંદર શરણમ પ્રપદ્યે કે એમના ચરણની અંદર મને શરણ મળે, શરણ આપો એમ. બરાબર? આ પહેલો મંત્ર શ્રીમતે નારાયણાય નમઃ. એટલે શ્રીમતે એટલે કોણ? શ્રીમતે શ્રીમાન આપણે જે કહીએ ને એટલે લક્ષ્મીજીના પતિ એવા શ્રીમતે નારાયણાય નમઃ એને નમન કરું છું એમ. એ પ્રકારે એટલે આ મંત્ર પણ કયા છે? શરણાગતિના જ મંત્ર છે. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? શું છે? રામાનુજ વેદાંત પ્રમાણે એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જેમ આપણે ચોમાસ શ્લોકની અંદર આધ્યાત્મ શાસ્ત્ર વ્યાખ્યાનના મળેલા જેમ શરણાગતિ પણ એમના થકી સીધી જ મળેલી છે આપણે. અને એ શરણાગતિ થકી જ આપણો મોક્ષ છે. એટલે અહીંયા એ ફોટો મૂકી જ દેવાનો હોય. બરાબર? પહેલાં મૂકી જ દેવાનો હોય. જે અણસમજુ માણસો જેને કઢાવી નાખ્યો એ સંપ્રદાયનો હાર્ડ નહીં સમજતા, નાના મોટામાં જાય છે કે આ નાના ને પેલા મોટા ને. એ નાના મોટામાં જવાથી કોઈ ફાયદો નથી. બરાબર? આપણા બાપા આ જીવન આપણા બાપા જ રહેવાના. છોકરો ગમે એટલો હોશિયાર હોય, ભલે છોકરાના નામથી બાપા ઓળખાય ને, પણ બાપા આપણા બાપા જ રહેવાના. સમજો, જ્યાં સુધી આપણે અહીંયા હોઈએ, બાપા હોય કે ના હોય, આપણી પાછળ આપણા બાપાનું એટલે બાપાનું જ નામ લાગે. એ ગુરુ એટલે ગુરુ જ કહેવાય. એટલે રામાનંદ સ્વામીના ગુરુ ભગવાન રામાનુજાચાર્ય હતા. એ આપણે સ્વીકારવામાં કોઈ કનરગત કે કોઈ પણ પ્રકારની નાનમ અનુભવવા જેવી નથી. બરાબર? એ તો ઉલટી પરંપરા બતાવે છે આપણી. એટલે એ પરંપરા રામાનુજાચાર્યથી આપણે સ્વીકારેલી હોય આપણા શાસ્ત્રની અંદર, તો એને પહેલો ફોટો મૂકવો જ જોઈએ. આપણા મંડળ તરફથી ભેટ કરેલો ફોટો છે. આપણા મંડળના પેન્ટરે બનાવેલો છે આ ફોટો. બરાબર? અને એ હાવભાવ બહુ મસ્ત છે આખા. તમે જો રામાનુજાચાર્યના જે ફોટામાં હોય ને પુસ્તકમાંથી આખો એને કોપી કરેલો છે. બહુ મહેનતથી ફોટો કરેલો એને પેન્ટરે બનાવેલો છે આપણો આ ફોટો. ચાલો. પછી એમ બોલ્યા કે હે વર્ણિ વડિયા તમો હવે પછી પ્રતિદિન પરમ પ્રતિથી શ્રીમન નારાયણને ભજો અને મેં રચેલા જ્ઞાન ભક્તિ વૈરાગ્યની અભિવૃદ્ધિ કરનારા શ્રી ભાષ્યાદિ ગ્રંથોનો નિરંતર આળસે રહિત થઈને પઠન પાઠનાદિક અભ્યાસ કરો. શું કહ્યું? શ્રી ભાષ્યાદિ ગ્રંથો આળસે રહિત થઈને પઠન પાઠન કરો. કેમ? ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે. તમારે ઘણા પાસે શ્રી ભાષ્ય આવી ગયેલું છે અત્યારે, એનું પઠન પાઠન કરવા માંડો બધા. બરાબર? જેની પાસે આવી ગયું છે તે બધા એનું પઠન પાઠન કરવા માંડો. એ જ રસ્તો બતાવેલો છે ભગવાનના દર્શન. બરાબર? નહીં સમજ પડે તો બી એ તો ચાલુ કરી દેવો, એ તો ભગવાન કૃપા કરશે. બરાબર? પણ ચાલુ જ નહીં કરશો તો કોઈ દિવસ કૃપા થવાની જ નથી. એ તો આળસ રાખશો તો પછી થોડું કંઈ થવાનું છે. બરાબર? કારણ કે રામાનંદ સ્વામીને પણ આ જ માર્ગ બતાવેલો રામાનુજાચાર્ય. શ્રી ભાષ્યાદિ જે ગ્રંથ છે એનું પઠન પાઠન કરો. બરાબર? ચાલો. એટલે શું? જ્ઞાન વૈરાગ્યની અભિવૃદ્ધિ કરનારા, તમારા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની અભિવૃદ્ધિ કરનારા આ જ ગ્રંથો છે, બીજું કંઈ નથી. કયા? શ્રી ભાષ્યાદિ ગ્રંથો. પઠન પાઠનાદિક અભ્યાસ કરો. આ ગ્રંથો પ્રપન્નામૃત થકી જાણવા. બરાબર? પ્રપન્નામૃત ગ્રંથની અંદર બીજા કયા ગ્રંથ છે રામાનુજાચાર્યના, એ બધા મુખ્ય ગ્રંથો બધા બતાવેલા છે એમના સંપ્રદાયના. બરાબર? ચાલો. પેલું આપણું જે શાસ્ત્ર પેલું આપણું જે પેલું ગુરુ પરંપરાવાળું છે ને એની અંદર પણ છે રામાનુજાચાર્યના બધા ગ્રંથો મુખ્ય તથા 20 ગ્રંથ બતાવેલા છે એમાં.
20 ગ્રંથોની નામાવલી છે એમાં. તથા સ્વવર્ણાશ્રમ ઉચિત, સ્વધર્મનો ત્યાગ ન જ કરો, પરંતુ ભગવાનની જ કિંકરતા છે એમ બુદ્ધિપૂર્વક, બુદ્ધિથી નિયમપૂર્વક પાળો. કિંકરતા એટલે સેવા, એટલે આ સેવ્ય સેવક ભાવ. એવો કિંકર એટલે સેવક, એટલે સેવ્ય સેવક ભાવ જે છે તે રામાનુજ સંપ્રદાયનો આપણે પ્રીતિથી સીધો મળેલો છે. ભગવાને સેવ્ય છે ને આપણે એના સેવક છે અનાદિકાળથી. બરાબર, એ રામાનુજાચાર્યનો મત સીધો જ આપણે સ્વીકારી લીધો શ્રીજી મહારાજે આધ્યાત્મ શાસ્ત્ર. એટલે શું કહ્યું? સ્વધર્મનો કોઈ દિવસ ત્યાગ નહીં કરવાનો, અને સ્વધર્મનો ત્યાગ ન કરવાનો, પરંતુ ભગવાનની જ કિંકરતા છે એમ એવી બુદ્ધિપૂર્વકથી નિયમપૂર્વક પાડો. એટલે બુદ્ધિ આપણી શું કે ભાઈ આપણે ભગવાનના સેવક છે એટલે ભગવાનની બધી આજ્ઞા પાડવાની, એમાં વર્ણાશ્રમના નિયમ પણ આવે છે, એ પાડવાના, એમ બુદ્ધિથી પાડવાના. વિષ્ણુ ભક્તિ અને વૈષ્ણવનો સમાગમ વૃદ્ધિ પમાડો. સૌથી શ્રેષ્ઠ રસ્તો જ આજે ભગવાનની ભક્તિ કરવાની અને હરિભક્તોનો સંગ કરવાનો. ભગવાન અને ભગવાનના ભક્તોનો સંગ, સંતોનો સંગ, જે ભગવાનનું ભજન કરતા હોય એ ભગવાનના શાસ્ત્રો જ્યાં વંચાતા હોય એ શાસ્ત્રોનું જે અર્થઘટન થતું હોય તે જગ્યા પર જઈને બેસી જવાનું. ભગવાનને યાદ કરવાનો, ભગવાનને મેળવવાનો, ભગવાનને રાજી કરવાનો, ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. બરાબર, ચાલો. તથા ઇન્દ્રિયોના વિષયો થકી પ્રત્યાનનો ત્યાગ ન કરો, અર્થાત ઇન્દ્રિયો નિગ્રહ તત્પર થાઓ. એટલે શું છે કે ભાઈ ઇન્દ્રિયોનો જે નિગ્રહ એટલે શું? વિષયો થકી એનો નિગ્રહ કરો અને ભગવાન સંબંધી ક્રિયામાં એને જુઓ. બરાબર. હે નિષ્પાપ મુને, આ 4 પ્રકારના કહેલા સદાચારમાં વર્તતા તમને અલ્પકાળમાં જ શ્રીમન્નારાયણના સાક્ષાત સંદર્શન થશે જ એમ લખેલું છે. એટલે આ 4 નિયમમાં રહી તો ભગવાનના સાક્ષાત દર્શન થાય. 4 નિયમ કોઈને યાદ છે બેઠેલા? કોઈને દર્શન જ નહીં કરો તો યાદ હું કેમ રાખો? યાદ છે અશોકભાઈ 4 નિયમ કયા બતાવ્યા છે? હા, પછી વર્ણાશ્રમનો ધર્મ પૂરેપૂરું પાલન કરવાનું. પછી વિષ્ણુ ભક્તિ અને વિષ્ણુ ભક્તોનો સમાગમ કરવાનો. બરાબર. અને સૌથી મોટી વાત શું કહી? ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી વાળીને, માયાના વિષયમાંથી વાળીને ભગવાનના વિષયમાં જોડવાની. આ 4 નિયમમાં રહ્યો તો તમને ભગવાનનું સાક્ષાત દર્શન થઈ શકે છે. શું કહ્યું? શ્રીભાષ્યાદિક જે કોઈ ગ્રંથ ગયા એનો અભ્યાસ, એટલે સત્શાસ્ત્રનો અભ્યાસ. મહારાજે આખું વચનામૃતમાં કહ્યું છે ભગવાન મેળવવાનો સીધો રસ્તો, તો પહેલો સત્શાસ્ત્રનો અભ્યાસ. બરાબર. એના પછી વર્ણાશ્રમ ઉચિત, જેનો જેનો જે ધર્મ હોય એ ધર્મનું પાલન કરવાનું. એ કેમ પાલન કરવાનું? બુદ્ધિથી એવું માનવાનું કે હું ભગવાનનો સેવક છું ને ભગવાન મારા કોણ છે? માલિક છે. સ્વામી સેવક ભાવ. બરાબર. સેવ્ય સેવક ભાવ કેવું કે સ્વામી સેવક ભાવ, આવું માનીને વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવાનું. 2 થયું. ત્રીજો નંબર વિષ્ણુ ભક્તિ કરવી અને વિષ્ણુના ભક્તો એનો સમાગમ કરવો, એટલે સત્સંગ કરવો. અને છેલ્લું ચોથું શું કહ્યું? જે તે ઇન્દ્રિયોનો જે તે વિષય જે છે માયાનો, અત્યારે પેલું પાછળ બેકગ્રાઉન્ડમાં ગાયન વાગે છે પણ એમાં રસ નથી કોઈને. આપણે આમાં રસ છે. કેમ? આમાં જે છે તે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમ જે તે ઇન્દ્રિયોનો જે વિષય હોય માઇક, એમાંથી એને વાળીને ભગવાન સંબંધી વિષયમાં જોડવા. જેમ અત્યારે તમે જોડીને બેઠા જ ને કે તમને એમાં રસ નથી પણ આમાં જે આવે એમાં રસ છે, એવી રીતે જ આખા 24 કલાક દરમિયાન એ પ્રમાણે વર્તવાનું છે કે માયાના વિષય છે એમાંથી પોતપોતાના ઇન્દ્રિયોના જે વિષય છે એમાંથી વાળીને એને ભગવાન સંબંધી વિષયમાં જોડવા. આ 4 લક્ષણ હોય તો ભગવાનનું સાક્ષાત દર્શન થાય. કોઈને કંઈ વાંધો વચકો છે? કંઈ પૂછવું છે? કંઈ પૂછવા જેવું છે જ નહીં તો આટલું બધું ક્લિયર કર્યું, એમાં પૂછવા જેવું કાંઈ છે? ચાલો. મુમુક્ષુ હોવાથી તમારે શરણે આવેલા જનોને મારી જ આજ્ઞાથી આવી વૈષ્ણવી દીક્ષા તમારે આપતી. ભાઈ તમે કહ્યું કે ભાઈ એમણે તો આપી દીધી રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને દીક્ષા, પર રામાનંદ સ્વામીને પરવાનો કોણે આપ્યો? એટલે આપણામાં તો બધા દોઢ દયા બહુ ને પાછા કે રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય કોણે પરવાનો આપ્યો કે ભાઈ તમે પણ દીક્ષા આપો? તો એ કેવી રીતે ગુરુ થઈ ગયા? તો ભાઈ સંપ્રદાય તો એમાં બદલો ને આપણે. રામાનુજમાં તો એ જ આપે ને. તો એમને શ્રી કૃષ્ણ ભગવાન જે દર્શન આપે ને રામાનુજાચાર્ય એમને કીધું તમારે આ મંત્ર દીક્ષા આપી, તો આ પછી રામાનંદ સ્વામી મંત્ર દીક્ષામાં મંત્ર કેમ ચેન્જ
કૃષ્ણ એમને દર્શન આપ્યા ભાઈ, ભગવાન હજુ દર્શન આપશે ત્યારે ભગવાન એમને મંત્ર કહે છે, મંત્ર આખું વિવેચન આપશે. એ એમણે નવા સંપ્રદાયની સ્થાપના કરવા માટે તો આ કરેલું. પહેલા ભગવાનના દર્શન થાય ત્યાં સુધી એમણે જે કર્યું તે, અને પછી દર્શન થયા પછી એમણે જે સંપ્રદાયની રચના કરી તે બરાબર. પણ દર્શન મંત્ર ભલે બદલાયો તો મંત્રનો અર્થ નહીં બદલાતો. આપણા મંત્રનો અર્થ પણ એ શ્રી કૃષ્ણ ભગવાન તમારા તરફ મારી ગતિ થાય એવો જ છે, એટલે શરણાગતિનો જ મંત્ર છે. અને ત્યાગીનો પણ એ જ મંત્ર છે આપણે ત્યાં, પ્રપન્નો અસ્મિ સ પાતુ મામ, બરાબર. એટલે આપણે ત્યાં પણ એ પ્રપન્નતાની જ વાત કરી છે અને શરણાગતિની જ વાત કરી છે. શબ્દ બદલાયા છે કેમ કે આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને મુખ્યપણે ઈષ્ટદેવ તરીકે નામ શ્રી કૃષ્ણ રાખેલું છે, અને ત્યાં શ્રીમન નારાયણ છે. એટલો જ ફરક છે. સ્થાનનું મહાત્મ્ય અને એમને જે પ્રમાણે લક્ષ્મીનારાયણની વાત કરી હોય છે ને, આપણે ભગવાને પહેલા શ્લોકમાં શું કહ્યું? શ્રીજી મહારાજ ઈષ્ટદેવ કોને કહ્યા? શ્રી કૃષ્ણને કહ્યા ને. ખબર પડી કે ના પડી? એટલે જે પ્રમાણે જેની જે વાત હોય તે પ્રમાણે મંત્ર જાપ થાય ને પછી. એટલે એ મંત્ર તો મંત્રનો અર્થ થોડો બદલાય છે, નામ બદલાયું છે. મંત્ર નહીં બદલાયો, ખાલી નામ બદલાયું. ના, મંત્ર નહીં બદલાયો, ટોટલ મંત્ર થોડો બદલાયો, ખાલી નામ આગળનું બદલાયું. શ્રીમન નારાયણની બદલે શ્રી કૃષ્ણ થઈ ગયું. બરાબર, ચાલો. અર્થ તો એનો એ જ થાય છે ને. હવે આગળ જઈએ આપણે. મુમુક્ષુ હોવાથી તમારે દીક્ષા આપવી કોને? બીજા જે કોઈ વૈષ્ણવ હોય એને વૈષ્ણવી દીક્ષા તમારે આપવી. તમોએ દીક્ષા આપેલા જનોને તમારી માફક સાક્ષાત ભગવત દર્શનરૂપ ફળસિદ્ધિ થશે, એમાં સંશય લેશ નથી. જેને દીક્ષા આપે એને પણ દર્શન થશે. એટલે આપણે બધા પણ કેપેબલ જ છે, એલિજિબલ અને કેપેબલ બેઉ છે ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે. એટલે મહારાજે પ્રથમના વિષ્ણુ વચનામૃતમાં કહી દીધું કે તો જીવે ક્યારે પોતાનું રૂપ સાક્ષાત દર્શન કરવા ઈચ્છ્યું ને એને ન થયું હોય, જે કંઈ એનામાં ઉણપ છે તે એની આળસે કરીને રહી જાય છે. એટલે આપણામાં જે ઉણપ છે તે આપણી કેને કરીને છે? આળસે કરીને છે. હવે આઈડિયા આવી ગયો તમને? માયામાં આપણે જેટલી અભિરુચિ છે એટલી ભગવાનમાં અભિરુચિ નથી. પહેલા તો આઈડિયા આવી ગયો ને? સમજ્યા? પહેલા ભગવાન પાછળ એટલી શ્રદ્ધા, ભગવાનને મેળવવાની એવી તીવ્ર શ્રદ્ધા નથી. તીવ્ર શ્રદ્ધા નથી એટલે મંદ વૈરાગ્ય છે. એનું કારણ એવું થાય, જો તીવ્ર વૈરાગ્ય વર્તતો હોય તો શ્રદ્ધા આપણી ભગવાન પ્રત્યે એકદમ તીવ્ર હોય, બરાબર. અને તીવ્ર શ્રદ્ધા વર્તતી હોય તો પછી બધા સાધનો આપણે કરતા હોઈએ તો ભગવાનનો સાક્ષાત્કાર પણ થાય. જેમ રામાનંદ સ્વામીને થયો, 200-300 વર્ષ જ થયા જ ને આ વાતને, કઈ વધારે વર્ષ થોડા થયા છે, સમજો. ને કળિયુગમાં જ થયેલા ને એમને દર્શન, અને અત્યારે પણ કેટલાને થતા હશે. એવું થોડું છે કે અત્યારે કોઈને ભગવાનના દર્શન નહીં થતા હોય. એટલે બધા બોલ્યા કરે કે કળિયુગ છે ને આમ છે ને તેમ છે. કરવાવાળા તો બધું કરે જ છે બધા. હંમેશા બીજાનું જોઈને કોઈ દિવસ પોતાની જિંદગીના કોઈ નિર્ણય લેવાના નહીં. બીજા બધું બહુ કરતા હોય, આપણાથી જે થતું હોય એ આપણે કરવાનું. આપણા માટે કઈ વસ્તુ બેસ્ટ છે એ આપણે જાતે ચેક કરવાની. બીજા બધું ગામમાં ગમે તે કહેતા હોય કે કળિયુગ છે ને ખોટું કર્યા વગર ચાલે ને ફલાણું ને ઢીમકું ને આ ને તે ને, એ બધી બધાની પોતપોતાની અલગ અલગ થિયરી છે. કોઈ ખોટા નથી, કોઈ ખોટા નથી ને કોઈ સાચા પણ નથી. જેને જે પ્રમાણે જે એના પૂર્વના સંસ્કાર હોય ને અત્યારે જેને જે પ્રિય હોય એ પ્રમાણે કરે, અને એવું પામે પાછો. કરીને કોઈ બચી તો જતો નથી કે છટકી પણ જતો નથી, એ પાછો એવું પામે. એટલે આપણામાં જેટલી તીવ્ર શ્રદ્ધા હોય એટલા જલ્દી આપણે ભગવાનને પામીએ, અને એવી ઈચ્છા રાખીએ તો ભગવાનને અહીંયા સાક્ષાત દર્શન પણ થાય. આપણામાં દમ જોઈએ. 120ની સ્પીડ પર કપિલ દેવ બોલ નાખતો તો બધાને એમ કે ઓહો 120ની સ્પીડ પર બોલ નાખે છે. અત્યારના બોલર 140-45ની સ્પીડ પર નાખતા થઈ ગયા. આપણે એમ કે કપિલ દેવ 120 પર જ નાખતો હતો. સમજ પડી ગઈ નહીં? એટલે તમે જેવો પ્રયત્ન કરો એવું થાય એમ. રામાનંદ સ્વામીને એવો પ્રયત્ન કર્યો મને ભગવાનના સાક્ષાત દર્શન થવા જોઈએ તો એમને થયા. આપણે આટલામાં રાજી છે કે ભાઈ 1 ટાઈમ 2 ટાઈમ મંદિરે આવીએ છીએ, માળા ફેરવીએ છીએ, સત્સંગ કરીએ છીએ. હવે આનાથી વધારે તો કાં કંઈ કરવાના? આપણી ડેડલાઈન આવી ગયા. આપણે એવું માનીએ છીએ. આપણે એવું માનીએ કે ભાઈ એ તો બધું અહીંયા શાસ્ત્રમાં ચાલ્યા કરે, પણ આપણે થોડું બધું યાદ રહે. અને બધું યાદ રહે તો પછી એ પ્રમાણે આપણાથી વર્તાય થોડું. આપણે ગ્રહસ્થ માણસ, ગામમાં વેપાર ધંધો કરવાનો, કામ ધંધો કરીએ કે નહીં કરીએ, આ તો બધા નવરા લોકોનું નવરું કામ છે. આ તો આપણું કામ થોડું છે. આપણે તો ગ્રહસ્થ વેપારી માણસ,
એવા પણ દોઢ ડાયા મેં પાછા આપણામાં જોયા છે કે સત્સંગમાં બધી રીતે બરાબર નોર્મલ વર્તે, પણ પછી પાછા બહાર આવે વ્યવહારમાં આવે તો પાછા એની ટણી કરીને અલગ ઊભા રહી પાછા, કારણ કે એનો પાછો મોભો જાય ને પાછો, એને એમ કે અહીંયા મારો મોભો નહીં જવા દેવાનો, એટલે એ પાછી એની ટણીમાં ઊભો રહી, વ્યવહારમાં પાછી એને ટણી નડતી હોય એની, સમજો. એવા પણ મેં જોયા છે રાઈટ નાવ, અત્યારે પણ છે એવા લોકો, સમજો. એટલે આ વસ્તુ કેવી છે કે તમે જે પ્રમાણે જેવું વિચારો એવું તમારી જોડે થાય. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, સ્વપ્ન ખાલી સ્વપ્નમાં જ ખોટા છે, સ્વપ્ન જોવા ખોટી બાબત નથી. આ તમને ચોખ્ખી વાત કહી દઉં. જે માણસે જે વસ્તુ સ્વપ્ન જોયા ને એ જ એને હકીકતમાં પ્રાપ્ત થયું હોય, યાદ રાખજો. તમે મકાન માટે નહીં પ્રયત્ન કરો તો આખી જિંદગી મકાન વગર ના રહ્યો. તમે બધા ગામથી અહીંયા સુરતમાં આવ્યા ને જેટલા એ પોતાના મકાન કર્યા તે એને હું વિચાર કર્યો હોય અને તનતોડ મહેનત કરી હોય ત્યારે એના મકાનો થયા ને. તમારા કા બાપ દાદાની જાગીર હતી, તમે જાગીરો તો બધી ગામમાં મૂકીને આવેલા. અને કેટલા લોકો અત્યારે પણ એવા હશે જે મૂળ સુરતમાં હશે તો પણ એના પોતાના રહેવાના ઠેકાણાની હશે. સમજો મારી વાત. આપણે કોઈને ક્રિટિસાઇઝ નહીં કરતા. તમે જે પ્રમાણે સ્વપ્ન જોવો એ પ્રમાણે તમે આગળ વધો. સપના જોવા ખોટી બાબત નથી, પણ સપના ખુલ્લી આંખે જુઓ. યાદ રાખજો આ બધી વાત. આ બધી વાતમાં હું પૈસા ચાર્જ કરું છું બહાર, અહીંયા નહીં લેતો પૈસા. સપના બંધ આંખે નહીં જોવાના, સપના હંમેશા ખુલ્લી આંખે જુઓ કે મારે જિંદગીમાં શું કરવું છે. ખુલ્લી આંખે જોયેલા સપના હંમેશા ખરાબ હોય, બંધ આંખે જોયેલા સપના ખોટા હોય. પણ ખુલ્લી આંખે જોઉં સપના કે મારે આ કરવું છે. 5000 સમજ્યા મારી વાત? સપના કેવી રીતે જો? ખુલ્લી આંખે જો. જેમ રામાનંદ સ્વામી ખુલ્લી આંખે સપના જોતા હતા ને કે મારે ભગવત દર્શન કરવા છે, મારી પૂજા ભગવાન સાક્ષાત સ્વીકારે, તો ખુલ્લી આંખે જ ને. સમજો. હા, ચર્મચક્ષુ છે એટલે આપણે આ આંખનો વ્યવહાર નથી, એમાં અંદરની આંખનો વ્યવહાર છે. પણ ખુલ્લી આંખ એટલે જાગ્રત અવસ્થા, એમ સમજો મારી વાત. અંદરના જે સ્વપ્ન અવસ્થા છે તો મિથ્યા કયા આમાં શાસ્ત્રમાં, પણ જાગ્રતમાં સ્વપ્ન જોવું તમે શું કે ભાઈ ભગવાન આપણે કેમ ન પ્રાપ્ત થાય, ભગવાન આપણી કેમ પૂજા સ્વીકાર ન કરે, ભગવાન આપણો કેમ થાન ન જમે. સમજો. એમ ખુલ્લી આંખના સ્વપ્ન જો તો ખુલ્લી આંખના સપના 100% સાચા પડશે. તમે ઘરેથી ખુલ્લી આંખે વિચાર કરીને જ નીકળો ને કે મારે મંદિર જવું છે. તમે ઘરેથી આ વચ્ચે કલાકનો તો બ્રેક આવે છે, ઘણા લોકો તો 6, 6:30 આવી જાય, કલાક તો આ વચ્ચે બ્રેક આવે છે, પણ તમે ખુલ્લી આંખે એવું નક્કી કરેલું છે ને, સંકલ્પ કરેલો છે સત્સંગ કરવાનો ને રાત્રે શયન સુધી અહીંયાથી જવાનું નથી. એમાં પણ અમુક તો છેલ્લે સુધી બેસે જ પાછા, દર્શન બંધ થાય પછી જાય છે. તમે ખુલ્લી આંખે સપનું જોયેલું છે તો ખરું છે, પણ તમે આવું ઢીલા પડી જાઓ કે ના હવે 6 વાગે આવેલા જ છે ને, 8 વાગ્યા સુધીમાં બહુ ભજન થઈ ગયું, હવે ઘરે જઈએ, કુટુંબ પરિવાર જોડે બેસીએ, થોડી 2-4 ટીવી સિરિયલ જોઈએ, આજુબાજુવાળા છગન મગનને મળીએ, તો તમારી એ પ્રમાણે જિંદગી ચાલે. એટલે આપણા હાથમાં જ છે બધું આપણા હાથમાં છે. એટલે કાલે ઉઠીને મને કોઈ એમ નહીં કહેતું કે ભાઈ મને યાદ નહીં રહેતું, કે મને આ તકલીફ છે, પેલી તકલીફ છે, એ બધી મને કોઈ કે એટલે આમ ખોલી જ નાખું અહીંયાથી. એટલે હવા દે ભાઈ, એ બધી વાત ખોટી, હાવ ખોટી, એ બધી જવા દેવાવાળી વાત. મેં તમને કાલે ના કહ્યું મારે સાયકલ નહીં ચલાવવી હતી, નહીં ચલાવી મેં, સિમ્પલ વાત. મને ઘણા લોકો કહેતા હતા સાયકલ, મેં નહીં સાયકલ નહીં ચલાવી, કે કેમ ઈગો પ્રોબ્લેમ આમ તેમ, મેં ના બસ એમ જ નહીં ચલાવી સાયકલ. ઘણા લોકો હાડકા તૂટી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, મેં એવું કાંઈ થતું નથી, એ બધું અહીંયા હોય મગજમાં, કંઈ તૂટતું નથી, એ બધું તમારા મગજમાં હોય કે આમ નહીં થાય ને તેમ નહીં થાય. કોઈ દુનિયામાં ડેડલાઇન ને કોઈ એવી કોઈ પરંપરા નથી કે ભાઈ આમથી આમ ને આમથી આમ. તમે જ્યારે પહેલી ઉંમરે પણ થાય ને આ ઉંમરે પણ થાય ને, એની કોઈ શીખવાની પણ કોઈ ઉંમર નથી અને નિર્ણયની પણ કોઈ ઉંમર નથી. આ સાહેબની ઉંમરમાં પણ હેલિકોપ્ટર ચલાવે, વિચારે તો ચલાવાય, એમાં આવું છે, બધું થાય. આ ઓલિમ્પિકમાં આપણે નહીં જોયું પેલા જે એબનોર્મલ કહેવાય આમ તો ફિઝિકલી, પણ એ બધા પેરાનોર્મલ નીકળ્યા. બધા ભારતને મેડલ અપાઈ આવ્યા. એબનોર્મલ એટલે બિચારાઓને ફિઝિકલી શારીરિક ખોડ ખાપણવાળા હતા, પણ એ બધા ભારતને મેડલ અપાયા. એ લોકો જે ચાલતા શરીરવાળા જે આપણા જેવા નોર્મલ, એ લોકોને એવોર્ડ નહીં મળ્યા, એટલે એવોર્ડ પેલા લોકોને મળ્યા. ચાલો વિકલાંગો વાળા.
એટલે એનાથી સાબિત શું થયું કે વિકલાંગોની માનસિક શક્તિ પેલા બધા જે હલનચલન કરવાવાળા છે ને નોર્મલ એના કરતાં વધારે પાવરફુલ છે. સમજો, આઈડિયા આવ્યો તમને? એટલે રામાનંદ સ્વામીએ ભગવાનને મેળવા એમાં શું જે લોકો આટલું બધું રામાનંદ સ્વામીનું ચરિત્રમાં કેમ કઈ ખબર છે તમને? આમાં કઈ બેઝિક નિયમ તમને કઈ આઈડિયા આવે છે? ઘણા લોકોના મગજમાં એવી કુમાન્યતા છે કે કળિયુગમાં ભગવાનના સાક્ષાત દર્શન નહીં થાય. હરિદિગ્વિજય ગ્રંથમાં ભગવાનને ત્રિયુગ કહે એના અર્થમાં પણ શું કે ભગવાન કળિયુગમાં અવતાર ધારણ નહીં કરે, આવી કુમાન્યતા છે ઘણા લોકોને. આ રામાનંદ સ્વામીનું એટલે આટલું બધું જોરદાર ચરિત્ર કરેલું છે કે ભાઈ પ્રયત્ન કરવો પડે એમ. ભલે ઉદ્ધવજીના અવતાર હતા પણ આ મનુષ્ય જન્મ લીધો એમને તો કેટલો પ્રયત્ન કર્યો. તમે એમનો દાખલો જો, આજના જ પેપરમાં લખેલું છે ચાણક્યએ કે ભાઈ તમારું ભાગ્ય તમને ભલે સાથ નહીં આપે પણ જ્ઞાની માણસે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને વિચારતા રહેવું જોઈએ. ભાગ્ય ભલે સાથ નહીં આપે પણ જ્ઞાની માણસ હંમેશા વિચારશીલ રહીને પ્રયત્ન કરતો રહીને તો એના કોઈ દિવસ ભાગ્યને બી પાછળ પાડી દેવી. એ જ જ્ઞાનીનું લક્ષણ છે. ચાણક્યએ કહી લીધા હોય આપણે તો થતું જ નથી, આપણું નસીબ જ બહુ ખરાબ છે. એમ કઈ ભગવાન દર્શન આપતા હોય, ભગવાન કઈ નવરા બેઠેલા છે, આવી જ બધી વાત આપણામાં બધી નેગેટિવ દુનિયાભરની બધો મગજને છે ને બધો ખાલી મગજને બધો શેતાન કા ઘર બનાવી દીધેલું છે. કોઈ પોઝિટિવ વાત જ નહીં કે ભગવાન માટે આ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે. ઘણા બધા પેલા 98 ને 99 વર્ષના બહેનો જે કહેવાય ને દાદીઓ એમને હું મળેલો છું. અરે તમે એમનો ભગવાનની સેવામાં ઉત્સાહ જેવું તો બાપુ હું તો માની ગયો. બાપુ આ ડોસીમાનો એમના ઠાકોરજીની પેલી વૈષ્ણવ સેવા કરે ને, અરે 98 વર્ષની ઉંમરમાં એ ડોસીમાં અંદર પેલી ખુરશી લઈને અંદર જાય વ્હીલચેર વાળી, અંદરથી રસોડું ચાલુ કરે. એનું રસોડું કોઈને અડવા નહીં દે પાછા ડોસીમાં. હાય કોઈને અડવાનું નથી, મારું ને મારા લાલજીનું રસોડું છે. 98 વર્ષની ઉંમરે. બાપુ વાહ કેવું પડે, સેલ્યુટ ડોસીમાને. અને ઠાકોરજી માટે ભાખરીને દૂધ કરે, અંદર ખાંડ નાખે, તુલસીનું પત્ર ને ઠાકોરજીને જમાડે ને પછી જ ડોસીમાં જમવા બેસે. 98 યર્સ ઓલ્ડ. વિચાર કરો કેટલું મગજ માનસિક રીતે કેટલા મજબૂત. ના આપણે કઈ થયું નથી તો પણ હશું તો ભાઈ આ થાય જ નહીં ને આપણું નસીબ જ બહુ ટૂંકું, જવા દે નહીં, એમ બધી નેગેટિવ જ વાત કરવાની. આપણે કસમ ખાઈને આવેલા છે, બરાબર? એટલે ભગવત દર્શન કરવા હોય તો પહેલા એવો વિશ્વાસ હોવો જોઈએ કે ના મને ભગવાનના દર્શન થશે. અને ન થાય તો કેમ નહીં થતા? 1 2 3 4 5 6 પ્રયત્ન ચાલુ કરો. મુક્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જોવું, કેટલી મહેનત કરી અને મહેનત કરી, આટલી બધી પદવી મેળવી, આટલા બધા ગુણવાળા, તો પણ મહારાજ તમે કેટલી વિનમ્રતા. પહેલા તો ભગવાનને ભગવાન સમજતા નહીં હતા અને પછી સમજી ગયા એટલે તરત જય સદ ગુરુ સ્વામી કરીને લાવો ગુરુની ગાદીને તરત બેસાડી દીધા. કેટલી બધી વિનમ્રતા. આપણે તો આંટી જેટલી, સામેવાળો કદાચ સાચો હોય તો પણ આપણે એને બહુ બનતું નહીં હોય ને એટલે આપણે હોય એ તો મને પણ ખબર જ હતી ને એમ કરીને તરત મોડું આંખું કરીને બોલે મને ખબર જ હતી. અરે ભાઈ તને ખબર હતી પણ તું ટાઈમ પર બોલ્યો. ખબર તો 70 વર્ષથી લોકોને હતી કે ભાઈ બધા પાસે કાળું નાણું છે પણ મોદી જેટલું સાહસ જોઈએ ને કોઈનામાં. સાહસિક માણસ છે ને. આજે બધાને ભજન કરેંગે ભજન કરેંગે ભજન કરેંગે એમ કરતા કર નહીં હે, બરાબર? આજે જ આવેલું કસ્સામાં મોદી કે રાજ મેં ક્યાં કરેંગે, પાછળથી પેલા 4 જણા કઈ ભજન કરેંગે ભજન કરેંગે. બધાને ભજન કરતા કર નહીં હે. સાહસિક માણસ છે ને. એ તો બધાને ખબર હતી કે ભાઈ 500 ને 1000 ના 86% એ તો બધાને ખબર હોય. એને નહીં ખબર હોય કોંગ્રેસને બધાને, પણ સાહસ જોઈએ ને. એમ મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી આ બધામાં સાહસ હતું કે ભાઈ માયાને હડસેલીને ભગવાનને મેળવવા છે એટલે મેળવા. એ લોકોના ચરિત્ર જેવું તમે. અમુકે ગ્રહસ્થાશ્રમ કરેલા તો પણ ગ્રહસ્થાશ્રમ નિભાવેલા નહીં, અમુકે કર્યા નહીં, જે કોઈ હોય તે કારણ, પણ પોતાના ધ્યેય પાછળ મંડેલા રહ્યા એટલે ધ્યેયની પ્રાપ્તિ થઈ ગઈ. ઢીલાસ નહીં ચાલે, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ મુમુક્ષુ હોવાથી તમારે દીક્ષા આપી એ વાત કરવી એટલે આપણા સંપ્રદાયની શરૂઆત થઈ ગઈ કે રામાનંદ સ્વામીને દીક્ષા આપવાની છૂટ કોણ આપેલી? તો રામાનુજાચાર્યએ સાક્ષાત આપેલી. તમોએ દીક્ષા આપેલા જનોને પણ તમારી માફક સાક્ષાત ભગવત દર્શનરૂપ ફળ સિદ્ધિ થશે, એમાં સંશય માત્ર લેશ માત્ર નથી. યદ્યપિ ભગવત ભક્તિની અભિવૃદ્ધિ કરનારા પુણ્ય ક્ષેત્રો છે
તથાપિ કાળની કુટિલતાથી વિક્ષેપ કરનારા જનો જેમાં વિશેષ હોય એવા પણ બૌદ્ધાપણે ક્યારેક થાય. માટે જે પુણ્યક્ષેત્રમાં ભગવત ભક્તિ કરવામાં તમને વિક્ષેપ ન થાય એવામાં તમે નિવાસ કરીને રહો. શું કહ્યું? એમ તો તીર્થોને વિશે ભગવાન સાક્ષાત રહેલા હોય, પણ અત્યારે બધા એ સમયમાં પણ હતા ને અત્યારે પણ એ બધા વિક્ષેપ કરવાવાળા બધા હોય ને અત્યારે બધા આનાવાળા હોય, બધા પૈસા જ માંગે. અને તે સમયમાં બધા લૂંટી લેતા હતા ને એવા બધા હતા, ઉપદ્રવ કરનારા હતા બધા આસુરી જીવાતમાં. બધા જગન્નાથપુરીમાં ભગવાને રોજની બધાને પૂરા કરી નાખેલા એવા બધા ત્યારે પણ હતા અને અત્યારે પણ છે જ, સમજીને ચાલો. એટલે એમણે શું કહ્યું રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને, તમને જે જગ્યા પર એવું લાગે કે અહીંયા આ બધાનો વિક્ષેપ નથી ત્યાં જઈને શાંતિથી આ બધા 4 નિયમોનું પાલન કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ